હેલો એવરીવન. બધાએ તો ઘણી સારી સારી પ્રોડક્ટ દેખાડી અને બ્યુટી કેરનું દેખાડ્યું, બધું ચીજ છે, બટ આઈ થિંક ફેબ્રિક વગર અને ક્લોથ્સ વગર બધું અધૂરું છે મારા ખ્યાલથી. અને હું એક ડિઝાઇન કરું છું, આઈ એમ અ હાઉસવાઈફ. આટલા વર્ષથી હું હાઉસવાઈફનું જ રોલ નિભાવતી હતી. મારો સન, મારો ડોટર ભાઈએ ભણી લીધું તે પછી મને એક ઈચ્છા જાગૃત થઈ કે હું મારું કંઈક પ્રોડક્ટ સ્ટાર્ટઅપ કરું અને મારું કાંઈ એવું સ્ટાર્ટઅપ કરું કે મારા સાથે અમુક લેડીઝ લોકો સંકળાય. ઠીક છે, અને એવી લેડીઝો સંકળાય કે જેને નીડ છે. આઈ એમ અ ડિઝાઇનર. હું પહેલાં ડિઝાઇન કરતી, મારા મમ્મી લોકો ડિઝાઇન કરતા, એમનાથી મેં શીખવું છે. મેં કોઈ ક્લાસીસ નથી કર્યા, બટ પહેલેથી મને પહેરવા ઓઢવાનો શોખ હતો, તો એમાં હું ડેવલપ કરતા કરતા હવે હું એવું ડિઝાઇન કરું છું કે 30 સેકન્ડમાં કોઈ પણ વુમેનની સૌ કરતાં વીક પોઈન્ટ શું છે? સાડી પહેરવી. ઓકે, 30 સેકન્ડમાં કોઈ પણ વુમેન પોતાના હસબન્ડ સાથે સાડી, હેવીમાં હેવી સાડી પહેરીને વહી જાય, એ ડિઝાઇન હું કરું છું. હવે તમે લોકો કહેશો એ સાડીને કહેવાય રેડી ટુ વેર સાડી. હવે બધાનો ક્વેશ્ચન હશે કે રેડી ટુ વેર સાડી માર્કેટમાં પણ મળે છે, ડેફિનેટલી મળે છે, પણ તમે કોઈ રેડી ટુ વેર સાડી 10,000, 20,000, 25,000ની સાડીમાં રિસ્ક લેવાની કોશિશ કોઈએ નહીં કરી હોય. પહેલી વાત, એ રિસ્ક હું લઉં છું. મારા પાસે એવા કસ્ટમર છે જે પોતાના લગ્નની સાડી પણ મારા પાસે રેડી ટુ વેર કરાવે છે, બીકોઝ ઓફ કે એને એમ થાય કે હું 30 સેકન્ડમાં પહેરીને માંડપમાં વહી જાઉં. પહેલું. અને સેકન્ડ છે કે રેડી ટુ વેર સાડી હું એક એવી ડિઝાઇન કરું છું કે હેલ્ધી લેડીઝ હોય એ સાડી પહેરે, એની કદાચ એની ડોટર સ્લિમ છે અને એના મમ્મીની સાડી એને ગમી તો એ પણ પહેરી શકે. સેકન્ડ થિંગ. થર્ડ થિંગ છે કે તમે સાડી પહેરી તો એ સાડીમાં પોકેટ તો જોશે ને. તમે તમારો મોબાઈલ રાખશો ક્યાં? તો તમારા મોબાઈલ રાખવા માટે, બધી ચીજ રાખવા માટે અમે સાડીમાં પોકેટ બનાવી છે. અને ફોર્થ થિંગ, મેં મારું કોઈ પ્રોજેક્ટ અત્યારે નથી દીધું બીકોઝ ઓફ કે આઈ એમ અ હાઉસવાઈફ. મેં પહેલાં જ કીધું કે મારી ડોટર લાસ્ટ યર 10th ક્લિયર કર્યું, હવે 11thમાં છે. મારા માથે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હતી. હવે હું થોડીક રિસ્પોન્સિબિલિટીમાંથી બહાર આવી તો મને એક થયું કે કંઈક કરવું જોઈએ અને એવા લેડીઝોને ભેગા કરાય કે જેની દિવાળીને નવરાત્રી કદાચ થોડીક મારી હેલ્પથી સુધરી શકે. અને આ બધી ડિઝાઇન કરવા માટે મેં કોઈ ડિઝાઇનર નથી રાખ્યા. મેં એવા નાના ટેલરને રાખ્યા છે જેને હું 2 કલાક ટ્રેનિંગ આપું. મારી ડોટર ભણે છે 11thમાં અને એ જામનગર, હું રહું છું લાખા બાબર, ઠીક છે, આર્ય ભગવતીમાં. મારી ડોટર ભણે છે 11thમાં, એ જામનગર 4 to 6 ટ્યુશન આવે. એ ટાણે મારા પાસે 2 અવર્સ ટાઈમ હોય. હું મારી શોપ મૂકું સ્ટાફના ભરોસે અને એ 2 કલાક ટ્રેનિંગ દેવા હું મારા નાના ટેલર્સ લોકોને, લેડીઝ લોકોને, કે એને હું ટ્રેનિંગ આપું તો એ લોકો મને બનાવી આપે. એનું બી કંઈક ચાલે, મારું બી કંઈક ચાલે. એવું નથી કે હું એના માટે જ કરું છું. આઈ એમ નોટ બહુ મોટી જેમ સમાજ સેવિકા, બટ હું ચાહું છું કે મારા સાથે લોટ્સ ઓફ લેડીઝ જોડાય. એવી રીતના તમે એક સાડી મારી જોઈ શકો છો. અને 4th, 5th, 6th થિંગ, હા પ્લીઝ 30 સેકન્ડ તમે કાઉન્ટ કરો. તમે આવીને જાતે પહેરી શકો છો, મારે પહેરાવાની જરૂર નથી. હા, ચેલેન્જ છે. કમ હિયર. એકદમ જે સ્ટાર્ટઅપ, જે એકદમ જેને સાડી પહેરતા નહીં પણ આવતી હોય એ પણ 30 સેકન્ડમાં પહેરી લેશે. નો, ધીસ વન. આ ગામઠી છે. આ સાડી મેં રેડી ટુ વેર સ્ટાર્ટ કરી છે. આ પૂરું શૂટ કર. જસ્ટ 2 મિનિટ સર. હવે તમે આ સાડી જોઈ શકો છો. આમને નહીં આવડતી હોય સાડી તો પણ એ પહેરી લેશે. તમે એકવાર માઇક પકડો, હું એકવાર મારી પહેરીને દેખાડું, પછી તમે કોઈ પણ પહેરી લેશે. બીજા સાડી, આ સાડી છે. આ સાડીને મેં પહેરું, નોટ 30 સેકન્ડ ઓનલી. જો હું આટલી જાડી છું તો મેં અહીંયા અંદર કર્યું, એને હુક કર્યું, કમ્પ્લીટેડ માય સાડી. વાવ. ઓકે, 11 સેકન્ડ ઓનલી 11 સેકન્ડ. થેન્ક યુ. અને આ સાડીને હવે રેડી ટુ વેર સાડી તમે જોઈ લો. રેડી ટુ વેર સાડી મોડલર લોકો પહેરે. ગીવ મી માઇક. રેડી ટુ વેર સાડી છે, બધાનું સપનું હોય
મારું છે કે એક નાના નાના ઘરે પણ ડિઝાઇનર ચીજ પહોંચી શકે. મારું સપનું છે કે એક નાના નાના ઘરે ડિઝાઇનર ચીજ પહોંચે. અને બીજું કે એ ડિઝાઇનર ચીજને આપણે હવે રેડી ટુ વેર સાડીમાં તમે જો મોસ્ટ પ્રોબેબલી બધાએ રેડી ટુ વેર સાડી જોઈ હશે. એ ઓપન પલ્લો પહેરી શકે અને પાછળ પલ્લો જ પહેરી શકે, જે બેંગોલી. પણ અમારી રેડી ટુ વેર સાડીમાં હજી એક છે. સોચો, લેડીઝ લોકો બધા છે, અમારી રેડી ટુ વેર સાડી છે, એમાં હજી એક ચીજ છુપેલું છે. કોઈ બતાવી શકે લેડીઝ લોકો? નો નો નો. તમે આને આગળ પલ્લો પણ પહેરી શકો છો. આગળ પલ્લો પહેરવા માટે તમને પ્લીટ્સ આ કોર લેવાની છે. તો અમે હુક કર્યું છે, આ સાડીને અમે ફેરવી દઈ એટલે પ્લીટ્સ આ કોર થઈ ગઈ, તમે એને આગળ પલ્લો પહેરી શકો. ઓકે, હા. હા, રબર નાખ્યું છે અને લાસ્ટ સુધી હુક નાખ્યું છે કે હું ફેટી છું તો હું પહેરી શકું. મારી ડોટર સ્લિમ છે તો they will also wear. She is also wear. પોકેટ આપણે આયા કડે રાખ્યું છે, સાડીના પલ્લુ નીચે પોકેટ. ઓકે, અને એમાં આપણે મોબાઈલ રાખી શકી. જે મને કોઈ પણ મને નીડ નથી અત્યારે ઇન્વેસ્ટરની, મને ખાલી એડવર્ટાઇઝિંગની નીડ છે. અને કોઈ ઇન્વેસ્ટ કરે તો હું આને બહુ આગળ સુધી લઈ જવા ચાહું છું. ઓકે, અને હા શ્યોર. નો નો, એ પણ પહેરી લેશે. અને આ સાડી જે છે, હા, જે ન પહેરી હોય ને એ પહેરો. ડેફિનેટલી એ પહેરો, ડેફિનેટલી કાઈ પ્રોબ્લેમ નથી. હા, નહીં, આને લઈ જાઓ પાછળ. હા, બસ. હા, એને લઈ જાઓ જ્યાં સુધી તમે લઈ જઈ શકો, જેટલું તમને શોર્ટ કરવી. આ જોઈ લો, હું જાડી છું એ પતલી છે. જો કે એક લેડીઝ બોલે ને કે હું જાડી છું એ પતલી છે, બસ આઈ વિલ સે. આ છે ને બહુ ક્રિએટિવ આઈડિયા છે. આ જે રબડ વાળો અને જે આ છે ને બહુ ક્રિએટિવ. હા, રેડી ટુ વેર સાડીમાં જલ્દીથી કોઈ હુક નથી નાખતા. ઓકે, ઇન્ડિયામાં સાડી પહેરવાના મુંબઈમાં તમે એક છોકરી 5000 લે છે સર. 5000 10000 ડેફિનેટલી. મારી ડોટર છે ને બે, એને જ્યારે ફંક્શનલ સાડી પહેરાવે તો સવારના પનોલી આવે તો બે સાડી પહેરાવાના 4000 5000 થઈ જાય. ડેફિનેટલી. અને આજની દીકરીઓ જે છે, આપણું ઇન્ડિયન કલ્ચર છે. આ કલ્ચરને અગર તમને જીવતું રાખવું છે લોંગ ટાઈમ માટે, તો આવું કઈ ક્રિએટિવિટી કરવી જોશે. સેકન્ડ ક્રિએટિવિટી મારી છે કે ગામઠી. આપણે ગામઠીને ભૂલી ગયા, બરોબર? આપણે વેસ્ટર્ન કોર જવા માંડ્યા. જ્યારે કે વેસ્ટર્ન લેડી લોકો સાડી પહેરે છે. સાડી ન પહેરવાનું કારણ છે કે આપણા મમ્મી લોકોએ, જેમ કે મેં મારી ડોટરને નથી શીખવાડ્યું, એમ કોઈના મધર લોકો ડોટરને શીખવાડતા નથી. સ્કૂલમાં બી સાડીની ટ્રેનિંગ દેવામાં આવતી નથી, એટલે સાડીથી બધા ભાગે છે. મારું સેકન્ડ છે સાડીની ડિઝાઇન ગામઠી. આ ગામઠી અમે બનાવી છે. કોઈ પણ ફેબ્રિકમાં તમે આ ગામઠી જોઈ લો, ગામઠીનો બ્લાઉઝ બનાવી એના સાથે અમે સાડી બનાવી છે. થર્ડ મારી ડિઝાઇન છે નાઇટ સૂટ. હવે પૂછશે બધા, વાય નાઇટ સૂટ? નાઇટ સૂટ તો કોમન હોય, બધા એ જ પૂછવાના છે. બટ મેં એવું નાઇટ સૂટ બનાવ્યું છે જે નાઇટ સૂટ પહેરીને તમે કોલેજ પણ જઈ શકો, ગર્લ્સ લોકો ઓફિસ પણ જઈ શકે, બધે જઈ શકે. કેમ કે એ નાઇટ સૂટની ડિઝાઇન પ્યોર કોટન, રિયોન કોટનમાં, ફેબ્રિકમાં, પ્યોર કોટનમાં અમે એવું નાઇટ સૂટ ડેવલપ કરી છે. જસ્ટ 2 મિનિટ. આ મારું નાઇટ સૂટ છે. આ તમે ખોલીને જોઈ શકો છો. આ ડિઝાઇનર નાઇટ સૂટ છે. આ નાઇટ સૂટ હજી સુધી માર્કેટમાં મને નથી લાગતું કોઈ જગ્યા પર તમને મળ્યું હશે. હવે આ નાઇટ સૂટનું ટોપ તમે જુઓ. આ છોકરીઓ કોલેજમાં પણ પહેરી જઈ શકે અને ઘરમાં રાતના પહેરીને સૂઈ પણ શકે. ડિઝાઇનર ધીસ વન. એટલે આ ટાઈપના અમે નાઇટ સૂટ પર ડિઝાઇન કરી છે. સેકન્ડ, અમે મેરેજ માટે મધર ડોટર કોન્સેપ્ટ, પછી મધર ડોટરની સાડી આવડી સીધી છે, મમ્મી સાથે સાડી પહેરીને જઈ શકે બીકોઝ ઓફ રેડી ટુ વેર સાડી. ઓકે, અને અમે હસબન્ડ વાઇફ કોન્સેપ્ટ કરી છે, દેરાણી જેઠાણી કોન્સેપ્ટ કરી છે, અને પ્લસ ફેમિલી કોન્સેપ્ટ, જેથી ફેમિલીમાં યુનિટી રહે. થેન્ક યુ. થેન્ક યુ સર. એક તો સાડી પહેરવી બહુ મુશ્કેલ હોય. જો હવે આને આપણે ગુજરાતી, આ કાચો પીસ છે એકચ્યુઅલી,
હવે આને આપણે જો ગુજરાતી કરશું તો આપણે આયા એક હુક નાખ્યો છે, એ હુકને ફેરવીને જસ્ટ આને આવી રીતના ટક્સ કરી દેશું. ઓકે, હા હા હા, તમારો પલ્લુ આવી જશે આયાથી. આ થઈ ગયું ગુજરાતી. ઓકે, સમજી ગયા? હવે આયા આવશે તમારે પોકેટ, જે અત્યારે હું લઈને જ આવી છું. આયા આવશે પોકેટ, પોકેટની ડિઝાઇન બની રહી છે. આયા તમારું પોકેટ આવશે. હસબન્ડ થી પૈસા લ્યો, યા તમારા પૈસા છે, તમારો મોબાઈલ છે, તમારો ક્રેડિટ કાર્ડ છે, જે પણ, અને કદાચ મને કોઈ ઇન્વેસ્ટર મળે તો મારા પૈસા રાખવા માટે પણ હું આ પોકેટ રાખીશ. થેન્ક યુ. એક્સલન્ટ એક્સલન્ટ. આજની સૌથી બેસ્ટ. જો ધીસ ઇઝ ધ જે ખર્ચો આટલા બધા કરીએ ને સયાજી, એને એટલે કરીએ કે તમને હું એક આપું છું. અમારો ફેશન શો અમે બોમ્બે બહુ મોટો શ્વાસ કરીને કરીએ છીએ. સલીમ આ એક પેઢી છે, સલીમભાઈ કરીને છે, એને 8મી પેઢી બાંધણીનો ધંધો. આપણે બાંધણીનો શો, તેમાં મોડલ આવે ને એને ફટાફટ સાડી પહેરાવવાનું. તો અમને લાગે તમારે વધારે પૈસા ઝડપથી, તો તમે અમને એમાં ઇન્વાઇટ કરશું. થેન્ક યુ સર. થેન્ક યુ. ને તમારામાં ઇન્વેસ્ટમેન્ટ જરૂર કરશું. થેન્ક યુ સો મચ સર. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું એક વર્ડ બોલવા જાઉં છું. તમે ઇન્વેસ્ટ કરો કે ન કરો ડઝન્ટ મેટર. મારે આ બધું જે હું કરું છું ને, મારો સન છે એ પણ બહુ સારો ટેલેન્ટેડ છે. એ AR રહેમાન સાથે પણ મ્યુઝિક આપી ચૂક્યો છે, શંકર મહાદેવન સાથે પણ મ્યુઝિક આપી ચૂક્યો છે, અને હી ઇઝ અ મ્યુઝિક ડાયરેક્ટ. એ મ્યુઝિક આપે છે અને મ્યુઝિકના ટીચર છે. એનું પુણેમાં 18 ક્લાસરૂમનું ઇન્સ્ટિટ્યૂટ છે. મને મારું બેકગ્રાઉન્ડથી મને કોઈ કમી નથી, બટ વાય વુમેન આર ઓનલી ફોર ઇન યોર હોમ. મારું એ થિંકિંગ હતું કે વુમેન હંમેશા ઘરના અંદર શું કામ રહે. પણ આજે પ્રૂવ કર્યું કે 3-4 જેન્ટ્સ છે, બધાય તમે જે વિમેન છે એ જબરજસ્ત તૈયારી કરીને આવ્યા. થેન્ક યુ. ટાઈમની મર્યાદાને કારણે. થેન્ક યુ સર. નેક્સ્ટ કોણ છે? નેક્સ્ટ સ્પીચ છે મોહમ્મદભાઈ મોદી.